માણસાનો હૃદયસમો રિંગ રોડ જેમાં એસટી બસ ટ્રાફિકમાં અટવાયેલી જોવા મળી છે। રસ્તા વચ્ચે કાર અને ગાડી પાર્કિંગ કરી ડ્રાઈવર જતો રહેતા આ પરિસ્થિતિ વારંવાર નિર્માણ પામે છે। ત્યારે આજે ફરીથી આ પરિસ્થિતિ નિર્માણ પામી હતી। એસટી ડ્રાઈવર બસમાંથી ઉતરી ગયો। કોઈ પણ જાતની ટ્રાફિક સેફટી કે હોમગાર્ડ કે જીઆરડી પણ હાજર નહીં જોવા મળ્યા। માણસા ટાઉન પોલીસ ચોકીમાં તો તાળું જ જોવા મળી રહ્યું છે। ખુદ ટ્રાફિક કંટ્રોલ કરનાર જ ન દેખાય તો પછી આમ જનતાને શું છે કે તે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પાલન કરતા પણ જોવા મળતા નથી। 15 થી 20 મિનિટ સુધી ટ્રાફિક જામ સર્જાયો। ત્યારબાદ એક કાર પાર્કિંગ કરનાર આવ્યો અને ગાડી લઈને ભાગી ગયો। શું આ દ્રશ્ય અને વિડીયોમાં સમાચાર જોઈને ટાઉન પોલીસ ચોકીના કે પછી આ પોઈન્ટ પર ફરજ બજાવનાર કર્મચારી કોણ હતા અને એક પણ ત્યાં કર્મચારી કેમ નહીં દેખાયો હોય? શું આ જ જોવાનું બાકી રહી ગયું છે? શું તેઓ સરકારી કર્મચારી કે પ્રાઇવેટ સેક્ટરમાંથી આવતા હોય કે કોઈ પણ અર્ધ સરકારી ગવર્મેન્ટમાંથી આવતા હોય, પરંતુ તે કર્મચારી ન હોય ત્યારે આમ જનતા હેરાન અને પરેશાન થઈ રહી છે। LIB દ્વારા ડ્યુટી તો આપવામાં આવે છે, પરંતુ ડ્યુટી પર પોઈન્ટ જોવા કોણ આવે? રામ રાજ્ય અને પ્રજા સુખી જેવા પરિસ્થિતિ જોવા મળી રહી છે। શું આ પોઈન્ટ ફાળવવામાં આવ્યો નથી તેવા પણ સવાલો આમ જનતામાં ઉઠી રહ્યા છે। આ સમયે કોઈ હાજર નહીં હોય, આવા કાયદાને ધોળીને પી જનાર અને જાહેર રસ્તા પર ગાડી વચ્ચોવચ્ચ મૂકી અને ભાગી જનાર આવા ડ્રાઈવરો સામે અને જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે આવા અનેક શખ્સો સામે ક્યારે એક્શન લેવાશે? પરંતુ આ વિડીયોમાં આ નંબર પ્લેટવાળી ગાડી કોની છે અને તેનો માલિક કોણ છે એ કોણ શોધી લાવશે તે પણ એક સવાલ છે। શું પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થશે કે પછી આમ જ ચાલ્યું છે અને ચાલ્યું આવશે? તે તો વિચારવાનું જ રહ્યું। હાલમાં તો માણસા ડેપોમાં જતી બસ અને જાહેર માર્ગ પર જતા વાહનોથી ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન વધી રહી છે। ત્યારે ટ્રાફિક હવાલદાર જાગશે કે યથાસ્થિતિ રહેશે તે જોવાનું રહ્યું ને ટ્રાફિકના નિયમોનું પાલન ક્યારે થશે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે અને લોકો દ્વારા ચર્ચા ચકડોળે ચડી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન ક્યારે પોલીસ કરાવશે।